વિડીયોમાં આપણે ધોરણ 5 થી 10 ની જે પાઠ્યપુસ્તક છે એમાં જે આપેલા છે સામાજિક વિજ્ઞાનના જે ઇતિહાસના ક્વેશ્ચન એ જોવાના છે। જે મહત્વના છે એ પ્રાચીન કાળથી જ આપણે શરૂઆત કરેલી છે પ્રશ્નોની। બેઠા બેઠા આ પ્રશ્નો છે પાઠ્યપુસ્તકમાંથી લીધેલા અને ખાસ કરીને હાલના સમયમાં પાઠ્યપુસ્તકનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે દિવસે દિવસે, કારણ કે અલગ અલગ અન્ય પ્રકાશનો કરતાં પાઠ્યપુસ્તકમાંથી વાંચવું એ ખૂબ જ મહત્વનું આપણે માટે બની ગયું છે। એ આપણને પાછળની 2-3 પરીક્ષાઓ શીખવી ગઈ છે। એટલા માટે જે ઇતિહાસના 5 થી 10 ધોરણમાં જે ક્વેશ્ચનો આપેલા છે એ બધા ક્વેશ્ચનો આપણે જોવાના છે। દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશ પછી કયા વંશનું શાસન આવ્યું? તો સૈયદ વંશનું શાસન આવ્યું। દિલ્હીની ગાદી પર સૈયદ વંશ પછી કયા વંશનું શાસન આવ્યું? તો લોદી વંશ। દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? તો બહલોલ લોદીએ। અને કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન ઐબકે। કુતુબ મિનારનું બાંધકામ પૂરું કોને કરાવ્યું? જો શરૂ કોને કરાવ્યું? તો કુતુબુદ્દીન ઐબક। અને પૂરું કરાવ્યું તો ઇલ્તુત્મિશે। ભાવ નિયંત્રણ માટે કોણે કડક કાયદા બનાવ્યા હતા? તો અલાઉદ્દીન ખિલજીએ કડક કાયદાઓ બનાવ્યા હતા। કયા વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી લૂંટ્યું? તો તુગલક વંશ। તુગલક વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી લૂંટ્યું। રઝિયા સુલતાન પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? તો નાસરુદ્દીન। રઝિયા સુલતાન પછી નાસરુદ્દીન આવ્યું। કોલંબસ કયા દેશનો વતની હતો? તો ઇટાલીનો વતની હતો કોલંબસ। કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો હતો? તો ઈસવીસન 1492માં કોલંબસ ભારત આવવા માટે નીકળ્યો હતો। કોલંબસ શું માનતો હતો? તો પૂર્વમાં જવા પશ્ચિમ બાજુએથી જઈ શકાય। કોલંબસનું માનવું એવું હતું કે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુએથી પણ જઈ શકાય એવું। ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? તો અમેરિકા જઈ ચડ્યો અને એને એવું લાગ્યું કે આ જ ભારત છે, પણ એ જતો રહ્યો અમેરિકા। ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો। આ ક્વેશ્ચન ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ઇતિહાસનો છે। વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો પોર્ટુગલનો વતની હતો। વાસ્કો દ ગામાનું જહાજ ભારતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યું હતું? તો કાલિકટ બંદરે આવ્યું હતું। વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો? તો 22મી મે 1498ના રોજ ભારતમાં આવ્યો હતો। પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી? તો કાલિકટમાં ઈસવીસન 1502માં। પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું? તો ઈસવીસન 1506માં પોર્ટુગીઝોએ ગોવા જીતી લીધું। કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી? તો ઝામોરીન। સામુદ્રિક રાજા ઝામોરીન હતો એને। પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કિનારે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો? તો શાહજહાં ગાદી ઉપર હતો। ડચ લોકો કયા દેશના વતની હતા? તો હોલેન્ડના વતની હતા ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? તો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં। અંગ્રેજોનું વહાણ હિન્દુસ્તાનમાં કયા બંદરે આવ્યું? તો સુરતમાં। ઈસવીસન 1608માં કેપ્ટન હોકિન્સના નેતૃત્વ નીચે આ અંગ્રેજોનું આખું એક વહાણ સુરત બંદરે આવ્યું। હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ તો સર હોકિન્સ। મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યું? તો રોબર્ટ ક્લાઇવ। મીર જાફરનું મૃત્યુ થયું ત્યારબાદ બંગાળનો નવાબ જો કોઈ બન્યું હોય તો એ રોબર્ટ ક્લાઇવ। અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? તો ઔરંગઝેબ પાસેથી પરવાનગી મેળવી। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું। પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો મીર જાફર અને સિરાજ ઉદ દૌલાની વચ્ચે થયું હતું। પણ આમ જોઈએ ને તો સિરાજ ઉદ દૌલા હતો અને એની સામે મીર જાફરની સાથે હતો રોબર્ટ ક્લાઇવ। આજે રોબર્ટ ક્લાઇવ જે હતો એ મીર જાફરની બાજુ હતો, સિરાજ ઉદ દૌલાનો મંત્રી જ મીર જાફર, એટલે બંને વચ્ચે લડાઈ
કરાવી અને આમાં જો કોઈ ભાગ સક્રિય ભૂમિકા ભજવીને આ જો લડાઈ કરાવી તો રોબર્ટ ક્લાઇવે. એટલે આમ ગણી શકીએ કે આમાં અંગ્રેજમાં રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચેનું પણ યુદ્ધ હતું. પ્લાસીના યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો મીર જાફરની, મતલબ અંગ્રેજોની જીત થઈ હતી, અંગ્રેજો બાજુ હતો, અને હાર થઈ હોય તો સિરાજ ઉદ્દૌલાની. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો? તો મીર જાફરને નવાબ બનાવ્યો. ખાલી નામ માત્રનો નવાબ બનાવ્યો, બાકી વહીવટ બધો અંગ્રેજો પાસે હતો. ક્લાઇવનું કાવતરું કયા યુદ્ધને માનવામાં આવે છે? તો પ્લાસીના યુદ્ધને ક્લાઇવનું કાવતરું માનવામાં આવે છે, કે જે શેઠ અમીચંદ હતા, પછી આ મીર જાફર હતો, એ બધાને પોતાની બાજુ કરી લીધા. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1764. અને બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે. બક્સરના યુદ્ધમાં કોની જીત થઈ? તો અંગ્રેજોની જીત થઈ હતી. કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો હતો? તો અલબુકર્કને. કયા મુઘલ બાદશાહના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો? તો શાહજહાંના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. ભારતમાં સૌપ્રથમ કઈ વિદેશી પ્રજા આવી? તો પોર્ટુગીઝ એ સૌપ્રથમ વિદેશી પ્રજા આવી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપવામાં આવી? તો ઈસવીસન 1600 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવામાં આવી હતી. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી? તો જહાંગીરે અંગ્રેજોને સુરતમાં વ્યાપાર કરવાની છૂટ આપી દીધી હતી. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી? તો શાહજહાંએ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? તો ઈસવીસન 1664. અને પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો? તો મીર જાફરને નવાબ બનાવ્યો હતો. ઈસવીસન 1453 તુર્કોએ કયું બંદર જીત્યું હતું? તો કોન્સ્ટેન્ટિનોપલ. આ બંદર જીતી લીધું અને યુરોપિયન પ્રજાને અહીંયાથી ચાલવાની ના પાડી દીધી હતી. અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? તો રેડ ઇન્ડિયનના નામે ઓળખાય છે. અમેરિકાના કિનારાના ટાપુઓ કયા નામથી ઓળખાય છે? તો વેસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાના કયા સ્થળનું ચક્કર લગાવીને માલિંદી પહોંચ્યું? તો કેપ ઓફ ગુડ હોપ. વાસ્કો દ ગામાને કયા હિન્દી ખલાસીએ ભારત આવવામાં મદદ કરી? તો મોહમ્મદ ઇબ્ન મજીદે. કઈ સાલમાં અંગ્રેજોએ હુગલી નદીને કાંઠે વહેલો વેપાર કરવાની શરૂઆત કરી હતી? તો ઈસવીસન 1651. અને આ વિડિયો લેક્ચરનો અંતિમ ક્વેશ્ચન કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વધુ ને વધુ શાની હોડમાં લાગી ચૂકી હતી? તો કેની હોડમાં? ધન કમાવાની. ભારતનું ગમે તેટલું શોષણ થાય જોવાનું નહીં, પણ આપણે ધન કમાવાનું એની હોડમાં લાગી હતી.